કે જે ક્રૂડ ઓઇલ છે આપણા ત્યાં 90-95% જે ક્રૂડ ઓઇલ છે એ આપણે બહારથી આયાત કરીએ છીએ. ખાસ કરીને અત્યારે ઈરાન, ઈરાક ને બધી જગ્યાથી કરતા પણ રસ્તો એ જ આવવાનો છે એટલે જે એના ઉપર સૌથી મોટી અસર પડવાની સંભાવના છે. એ જ કે હવે યુદ્ધ જે છે એ લાંબુ ચાલશે, અટકશે નહીં. કારણ કે જે રીતે ઈરાને વળતો પ્રહાર શરૂ કર્યો છે, બધી જગ્યાએ રિફાઇનરી ઉપર, બહેરીન ઉપર બધી જગ્યાએ નુકસાન કરવાનું શરૂ કર્યું છે, એનાથી ભારતનો તમે જો રૂપિયો છે એ તળિયો ગયો છે. અને આપણી ભાષામાં ગેંગ કહીએ. એનું એપિસ્ટીન ગેંગ એટલે કોણ? તો બિલ ગેટ્સ, ટ્રમ્પ, મોટા મોટા તમામ કદ્દાવર નેતાઓ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, એવા તમામ લોકો જે લોકોનું નામ એપિસ્ટીન ફાઇલ્સમાં આવ્યું છે. એટલે ભારતની જે કૂટનીતિ છે કે ભારતની વિદેશ નીતિ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે વાત કહેવામાં આવતી હતી કે વિશ્વગુરુ છે, એવું તમામ વસ્તુનું ધોવાણ આ છેલ્લા એક અઠવાડિયામાં થયું છે. આપણી પોલિસી જે છે એ હવે ટ્રમ્પ નક્કી કરી રહ્યા છે, વોશિંગ્ટન નક્કી કરી રહ્યું છે અને અમેરિકા નક્કી કરી રહ્યું છે કે ભારતે હવે શું કરવું. એટલા માટે જ તમે જુઓ, રાહુલ ગાંધી કાલે બાઇટ આપીને સંસદની બહાર એની અંદર કીધું કે હવે નરેન્દ્ર મોદી સંસદમાં આપણું બીવે છે નહીં આવે હવે, કારણ કે એમને જવાબ આપવો પડશે. તમારું એના કારણે તમારા અર્થતંત્ર ઉપર અસર પડશે, તમારું નિફ્ટી, તમારું સેન્સેક્સ, તમારે જો ઓઇલની આખી કેપેસિટી છે એ તમામ ઉપર અસર પડશે. મેં પૂછ્યું તો પછી અત્યારે આવું કે અત્યારે કેમ તેવું આવું કે છે? એને કીધું કે અત્યારે આપણને એક મોટો ઇન્ડસ્ટ્રીઝ છે, એને ગધેડો રાખ્યો છે. એ ગધેડો જ્યાં જ્યાં જાય છે ને એ ઇન્ડસ્ટ્રીઝને ત્યાં કામ મળે છે. હવે સ્થિતિ એ છે કે તમે રશિયા જોડે સંબંધ ખરાબ કર્યો, તમે ઈરાક જોડે સંબંધ ખરાબ કરી રહ્યા છો, આવા અનેક દેશો જોડે તમે સંબંધ જે છે ખરાબ કરી રહ્યા છો. બાંગ્લાદેશ જોડે આપણો ખૂબ સારા સંબંધ હતા, ત્યાં તમે સંબંધ ખરાબ કર્યું. તમે માલદીવ જોડે તમે સંબંધ ખરાબ કર્યું. તમે નેપાળ જોડે તમારા સંબંધો સારા નથી. ચીન જોડે તો સમજો હોઈ શકે છે. વિક્ટિમ કાર્ડ રમીને આ તમામ વસ્તુ કોંગ્રેસ ભાજપ કરીને ભાજપને કે કોંગ્રેસને, જે કોંગ્રેસ છે, કોંગ્રેસ પ્રેરિત લોકો, એ તમામ લોકોને કેવી રીતે હટાવવામાં આવે છે અથવા તો ભાજપ પ્રેરિત લોકોને કઈ રીતે ફાયદો અપાવવામાં આવે છે, તમામ પ્રકારની વસ્તુઓ થઈ રહી છે. જે કમસે કમ ન્યાયાલયમાં તમામ વસ્તુ થાય, કાઉન્સિલમાં તમામ વસ્તુ થાય, યોગ્ય નથી. અખબારના ચટરપટરમાં આજ 3 મુદ્દે વાતચીત થઈ. યુએસએ ઇઝરાયલ અને ઈરાનના યુદ્ધની, ચાલુ સાંસદની અને વકીલોના વિવાદની. નમસ્કાર, હું છું મમલ. તો અમારા સહયોગી નિરાલી મહેરિયા અને અનિલ પટેલે આ મુદ્દે વાત કરી છે, તો આવો સાંભળીએ. નમસ્કાર. તો અત્યારે વિશ્વમાં યુદ્ધની પરિસ્થિતિ છે. અમેરિકા, ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે આ યુદ્ધની ભારત પર શું અસર પડશે, આજ મુદ્દે ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર અને અમારા સહયોગી અનિલ પટેલ. સર, સૌથી પહેલા નમસ્કાર તો કરવા દો. જી નમસ્કાર. સર, સૌથી પહેલા ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાનું આ જે યુદ્ધ છે તેની ભારતના અર્થતંત્ર પર શું અસર પડશે? જો સીધી રીતે વાત કરીએ નિરાલી, તો ખૂબ મોટું અસર પડવાની શરૂઆત અત્યારે થઈ ગઈ છે. તમને ખબર છે કે 2-3 દિવસ પહેલા જ સરકારે નવી ગાઈડલાઈન આપી કે જે કોમર્શિયલ ગેસ છે એ વાપરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે. એના કારણે મોટા મોટા જે હોટલો છે મેટ્રો સિટીમાં, એના ઉપર અસર પડશે. બીજું તો જેમ કે મોટા મોટા ઇન્ડસ્ટ્રી જે ગેસ ઉપર છે, જેમ કે સિરામિક ઉદ્યોગની વાત કરીએ, ટેક્સટાઇલ ઉદ્યોગની વાત કરીએ, જ્યાં મોટા મોટા બોઇલરનો ઉપયોગ થાય છે, જેમાં ગેસનો ઉપયોગ થાય છે, કોમર્શિયલ ગેસ, એ તમામ ઉપર અસર પડવાની વાત છે. બીજી વાત કરીએ તો જે હોર્મુઝની ખાડી જેને કહેવાય છે, ત્યાંથી એ લોકોએ અત્યારે તેલ કાઢવાનું બંધ કરી દીધું છે. ઓઇલ, તેલ એ બધું કાઢવાનું બંધ કર્યું છે. એના કારણે તમે જુઓ કે આપણા જે ડોમેસ્ટિક સિલિન્ડર છે એના ઉપર પણ સરકારે ₹60 વધારો ઝીક્યો છે. એ સિવાય તમે જુઓ તો શું કર્યું છે કે જે 21 દિવસમાં આપણે સિલિન્ડર નોંધાવતા હતા, એ મને લાગે છે 25 કે 30 દિવસ હવે તમારે નોંધાવવાની વાત કરી. જેની પાસે 1 સિલિન્ડર છે તે લોકો 25 દિવસમાં, અને જેની પાસે 2 સિલિન્ડર છે તેમને 30 દિવસમાં નોંધાવવાની જે ગાઈડલાઈન છે ધીરે ધીરે આવવા લાગી છે. તે સિવાય જો વાત કરીએ તો કેવું થયું કે જે ક્રૂડ ઓઇલ છે આપણા ત્યાં 90-95% જે ક્રૂડ ઓઇલ છે એ આપણે બહારથી આયાત કરીએ છીએ. ખાસ કરીને અત્યારે ઈરાન, ઈરાક ને બધી જગ્યાથી કરતા પણ રસ્તો એ જ આવવાનો છે. એટલે જે એના ઉપર સૌથી મોટી અસર
પડવાની સંભાવના છે. એ સિવાય તમે જુઓ કાલે યુદ્ધના ભણકારા વચ્ચે આપણું જે સેન્સેક્સ છે એ 1352 પોઈન્ટ અને નિફ્ટીમાં 452 પોઈન્ટનું ગાબડું પડ્યું છે. એટલે કે રોકાણકારોની સંપત્તિની જો તો વાત કરીએ તો લગભગ 8.98 લાખ કરોડનું ધોવાણ જે છે એ થઈ ગયું છે. સ્થિતિ એ છે કે જો આ ધોવાણ થાય તો નુકસાન કોને થાય? તો સ્વાભાવિક છે નાના રોકાણકારો છે એનું નુકસાન થાય. એ સિવાય તમને વાત કરું તો ઈરાન પણ જે છે એના નવા સુપ્રીમો જે ખેમનીના પુત્ર છે મોસ્તબા એ આવી ગયા છે. એટલે એક વાત તો બધાને ખબર પડવા માંડી છે કે હવે યુદ્ધ જે છે એ લાંબુ ચાલશે, અટકશે નહીં. કારણ કે જે રીતે ઈરાને વળતો પ્રહાર શરૂ કર્યો છે, બધી જગ્યાએ રિફાઇનરી ઉપર, બહેરીન ઉપર બધી જગ્યાએ નુકસાન કરવાનું શરૂ કર્યું છે, એનાથી ભારતનો તમે જો રૂપિયો છે એ તળિયો ગયો છે. હજુ પણ આપણું સતત ધોવાણ થઈ રહ્યું છે, સતત નુકસાન થઈ રહ્યું છે. ક્યાં જઈને અટકશે ખબર નહીં, પણ ભારત સરકાર જે છે અત્યારે ઊંઘના મુદ્રામાં છે. તમે જુઓ ત્યાંની જે મીડિયા છે, ત્યાંની મીડિયા ઈરાનની મીડિયા એવું લખ્યું છે કે એપેસ્ટીન ગેંગ થી અમે ડરતા નથી. એપેસ્ટીન ગેંગ શબ્દ ઉપયોગ, ગિરોહ, હિન્દીમાં ગિરોહ કે અને આપણી ભાષામાં ગેંગ કહીએ. એનું એપેસ્ટીન ગેંગ એટલે કોણ? તો બિલ ગેટ્સ, ટ્રમ્પ, મોટા મોટા તમામ કદ્દાવર નેતાઓ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, એવા તમામ લોકો જે લોકોનું નામ એપેસ્ટીન ફાઇલ્સમાં આવ્યું છે, તમામ લોકો, અને ખૂબ ખરાબ ભાષામાં એ લોકોએ ચીતર્યું છે. આપણે એવું નથી કહેતા, કેટલાક નિષ્ણાતો માને છે કે ભાઈ આપણે જે છે હવે સ્વતંત્ર છીએ, ક્યાંથી તેલ લેવું, ઓઇલ લેવું, પણ ઈરાન જે છે આપણો બહુ જૂનો પારંપરિક મિત્ર હતો. જ્યારે પણ આપણને જરૂર પડી ત્યારે ઈરાન આપણી જોડે એને ઉભું રહેતું. પણ આપણે શું કર્યું? તમે જુઓ આપણા વડાપ્રધાનને ઇઝરાયલે મૂરખ કેવી રીતે બનાવ્યું. ઇઝરાયલને ખબર હતી કે તે યુદ્ધ કરવાનો છે, ઈરાન ઉપર હુમલો કરવાનો હતો. એ કઈ રાત્રે સપનું આવ્યું નેતન્યાહુને અને સવારે જઈને હુમલો કરી દીધો એવું ના હોય. મહિનાઓથી પ્રેક્ટિસ ચાલતી હોય, મહિનાઓથી એની તૈયારી ચાલતી હોય, તેમ છતાં એને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના ત્યાં બોલાયા, ઇનામ આપ્યું, બધી વસ્તુ કહીને વડાપ્રધાન અહીંયા આવીને એને હુમલો કરી દીધો. એટલે ભારતની જે કૂટનીતિ છે, કે ભારતની વિદેશ નીતિ છે, કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે વાત કહેવામાં આવતી હતી કે વિશ્વગુરુ છે, એવું તમામ વસ્તુનું ધોવાણ આ છેલ્લા એક અઠવાડિયામાં થયું છે. તમે જુઓ 28 તારીખથી આ યુદ્ધ ચાલુ થયું છે. એ યુદ્ધના કેવા કપરા પરિણામો આવશે એ વાત ટ્રમ્પને ખબર છે. પણ ટ્રમ્પ જે છે એ પોતાના લોકોને ઈરાન ઉપર બેસાડવા માંગે છે. કેટલાક જો ભારતમાં આપણે કેવું છે, કેટલાક લોકો ખુશી મનાવે છે કે ભાઈ બરાબર થયું, આ ઈરાનને આવું થવું જોઈતું હતું. તો કેટલાક લોકો જે છે આનો નિંદા બી કરી રહ્યા છે, ખાસ કરીને કોંગ્રેસ અને જે લોકો છે એ લોકો કે ભાઈ ઈરાન આપણું જે છે પારંપરિક મિત્ર છે, એને આપણે સપોર્ટ કરવો જોઈએ. પણ વડાપ્રધાન નામ કંઈ બોલતા નથી, ન તો કોઈ બોલે છે, બસ એટલું જ કે અમે નજર રાખી રહ્યા છે. શાંતિ રાખો એવું પણ કહી શકતા નથી. પણ એની આ મુશ્કેલી અસર, સૌથી ખરાબ જે અસર છે એ ભારત ઉપર થોડા દિવસોમાં ધીરે ધીરે પડવાની શરૂઆત થશે. તમને કહી દઉં, થઈ ગઈ છે આમ સીધી રીતે વાત કરીએ તો. પણ હવે એમાં મોટી વાત એ થઈ ગઈ છે કે અમેરિકાએ એવું કીધું કે તમે હવે 1 મહિના સુધી જે છે ને એ રશિયાથી ઓઇલ લઈ શકો છો. વિચાર કરો, આપણી પોલિસી જે છે એ હવે ટ્રમ્પ નક્કી કરી રહ્યા છે, વોશિંગ્ટન નક્કી કરી રહ્યું છે, અને અમેરિકા નક્કી કરી રહ્યું છે કે ભારતે હવે શું કરવું. ત્યાંના વિદેશ મંત્રી છે બ્લિન્કી બોસ્ટન કરીને એવું કંઈક નામ છે. એમણે એવું લખ્યું છે કે ભારતના લોકો બહુ સારા એક્ટર્સ છે. એક્ટર્સ ઇન ધ સેન્સ ફિલ્મી વાળો એક્ટર નહીં, પણ અમે જે કહીએ છીએ એ તાત્કાલિક માની લે છે. વિચાર કરો, જે આખો ઓપરેશન સિંદૂર આપણે નામ આપ્યું તેમાં અત્યાર સુધી 70-75 વખત જે ટ્રમ્પ છે કહી ચૂક્યા છે કે મેં આ બંને વચ્ચે સમાધાન કરાયું છે, મારા કારણે મેં બંનેને ધમકાયા કે ભાઈ ટેરિફ વધારી દીધી, એટલે આ બંને માની ગયા. એટલે આ તમામ વસ્તુઓની અસર એક તો ભારતની છાપ આખા વિશ્વમાં ખરાબ થઈ રહી છે કે ભારત કેવો કમજોર દેશ છે. આપણે ચીનની વાતો કરીએ, આપણે રશિયાની વાતો કરીએ, આ તમામ વાતો આપણે કરીએ, પણ આપણે અમેરિકાથી દબાઈ રહ્યા છીએ. એ વાત આખા વિશ્વમાં જતી રહી છે. તમે કંઈ પણ કહો, પણ એની અવળી અસર ધીરે ધીરે આપણે પડવા માંડી છે. જે આપણા મિત્ર રાષ્ટ્રો હતા પારંપરિક, જેમ કે રશિયા આપણો પારંપરિક મિત્ર રાષ્ટ્ર હતો, આપણી પાસે ઈરાન આપણી પાસે મિત્ર રાષ્ટ્ર, એવા અનેક દેશો સાથે આપણે અમેરિકાના દબાણમાં આવીને હવે ધીરે ધીરે આપણે આપણી છાપ જે ખરાબ કરતા જઈ રહ્યા છે. એટલે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની જે સ્થિતિ છે ખૂબ ખરાબ થઈ રહી છે, આર્થિક મોરચે પણ, અને કહેવાય ને કે એક જે વર્લ્ડ ઓર્ડર કહેવાય
એના મોરચે પણ આપણી સ્થિતિ ખબરાઈ કે છાપ હતી ભારતની મજબૂત એ ધીરે ધીરે ખરાબ થઈ રહી છે. એવું સ્પષ્ટપણે લાગે છે કે ભારત જે છે કંઈ બોલતું કેમ નથી, એના વડાપ્રધાન કંઈ બોલતા કેમ નથી. આ તમામ પ્રકારની જે વાતો છે એ ભારત માટે હવે એક સવાલ ઉભો કરી રહ્યું છે. જી સર, સરકાર સંસદમાં નથી ઈચ્છતી, કેમ નથી ઈચ્છતી કે ઈરાન ઇઝરાયલ યુદ્ધની ચર્ચા થાય? જો બહુ સરસ સવાલ હતો તમારો. આ સરસ સવાલ એટલા માટે કે તમને ખબર હતી ગઈ વખતે ઓમ બિરલાની ચર્ચા થઈ હતી. ઓમ બિરલા બાયસ છે, એ સવાલ નથી પૂછવા દેતા, એ વિપક્ષને દબાવે છે, એમની માઇક બંધ કરી દે છે. તમામ વાતો જે તે સમય દરમિયાન થઈ હતી નિરાલી. એટલા માટે એ લોકો અવિશ્વાસ પ્રસ્તાવ લાયા હતા. તમે વિચાર કરો, અવિશ્વાસ પ્રસ્તાવ જો કોઈ સ્પીકર વિરુદ્ધ આવે તો એ ખૂબ ખરાબ કહેવાય. ખૂબ ઓછા લોકો સામે આ વસ્તુ આવી છે. એ લોકો ના આવ્યા હતા. પણ સોનિયા ગાંધીએ થોડા દિવસ પહેલા એક લેખ લખેલો, એમાં લખેલું કે ભાઈ ઈરાન ઇરાક યુદ્ધ ઉપર ને આ તમામ ઉપર આપણું ધ્યાન રાખવું જોઈએ. ભારતની વિદેશ નીતિ શું છે એના ઉપર ધ્યાન દેવું જોઈએ. આપણને જે આપણા પારંપરિક મિત્રો છે એને આપણે કેમ ખોઈ રહ્યા છે, કેમ આપણે એમની સામે એ તમામ વસ્તુ કરી હતી. હવે જ્યારે કાલથી એટલે કે 9 તારીખથી જ્યારે ફરીથી બજેટ સત્રનો બીજો તબક્કો શરૂ થયો છે, તો એની અંદર બોલો કેવી પહેલી ઈચ્છા એવી હતી કે જે સત્તા પક્ષ સરકાર છે ઈચ્છતી નહોતી કે આ જે અવિશ્વાસ પ્રસ્તાવ છે સ્પીકર એ આવે. હવે જાતે એવું કે છે કે ભાઈ તમે પહેલા તો અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા કરો 10 કલાકની, કારણ કે એમને ખબર છે કે બહુમત એમની છે એટલે અવિશ્વાસ પ્રસ્તાવનો કોઈ મતલબ નથી. પણ ચર્ચા થાય એટલે આખું જે મુદ્દો છે ઈરાન, કારણ કે એમાં તમે કમજોર સાબિત થાવ, એમાં એપિસ્ટીન ફાઇલની વાત આવે, એની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવી રીતે કમજોર સાબિત થઈ રહ્યા છે નિરાલી એની વાત આવે, એની અંદર હરદીપ પુરી વિદેશ મંત્રાલય તમામની કમજોરી સાબિત આવે, એ તમામ ઓન રેકોર્ડ થાય. એટલા માટે જ તમે જુઓ રાહુલ ગાંધી કાલે બાઇટ આપીને સંસદની બહાર એની અંદર કીધું કે હવે નરેન્દ્ર મોદી સંસદમાં આપણું બીવે છે નહીં આવે હવે, કારણ કે એમને જવાબ આપવું પડશે. તમારું એના કારણે તમારા અર્થતંત્ર ઉપર અસર પડશે. તમારું નિફ્ટી, તમારું સેન્સેક્સ, તમારે જો ઓઇલની આખી કેપેસિટી છે એ તમામ ઉપર અસર પડશે. મોંઘવારી વધશે. 1 કરોડ લોકો ગલ્ફમાં અત્યારે છે આપણા, તમને કહી દઉં. એને તમે કઈ રીતે અહીંયા પરત લાવશો? તમે વાટતો તો મોટી કરી, પણ એ લોકો ત્યાં જ રહેવા માંગે છે, એને અહીંયા લઈને તમે શું કરાવવા માંગો છો? એ તમામ વસ્તુઓનો તમારે જવાબ આપવો પડશે. અત્યારે શું થાય એટલું જ કે છે કે ચિંતા કરવાની જરૂર નથી, ભારત નજર રાખી રહ્યું છે, કોઈ બધા સહી સલામત છે, અમે અમારી રીતે સ્વતંત્ર છીએ. એ તમામ વસ્તુ બોલવા માટે સારી લાગે છે, પણ જ્યાં ત્યાં યુદ્ધ થઈ રહ્યું છે, જે લોકો યુદ્ધની નજીક છે એ લોકોને તો ડર લાગે કે અમારી શું સ્થિતિ છે. તમે 1 કરોડ લોકોને કઈ રીતે ક્યાંથી અહીંયા લાવશો? શું એનો કોઈ રોડ મેપ છે? હા, અમે વીમા લાવીશું. 1 કરોડ લોકો શું એ લોકો આવવા માંગે છે? આ તમામ વસ્તુઓ છે ને એટલા માટે સરકાર ઈચ્છે છે કે આના ઉપર ચર્ચા ન થાય. આના ઉપર ચર્ચા થાય તો સરકારની પોલ ખુલે, સરકારની નીતિઓની પોલ ખોલે, સરકારને જવાબ આપવો પડે. તમને ખબર આની પહેલા પણ જે વસ્તુ થઈ હતી કે જે આપણા મેજર જનરલ હતા આપણા નરવણે, એની પુસ્તકને લઈને જે આખો વિવાદ થયો, ને લઈને આખો વિવાદ થયો, આ તમામ વસ્તુઓ થઈ એના મુદ્દે સરકાર ઘેરાઈ, જવાબ ન આપી શકી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર હુમલો, એવી વાહિયાત વાતો થઈ. હવે સરકારને ખબર છે કે જો આ તમામ વસ્તુઓ થાય તો હજુ પણ વધુ ફજીયત થાય, હજુ પણ વધુ સ્થિતિ ખરાબ થાય. જે છાપ બનાવવામાં આવી રહી છે એની સ્થિતિ ખરાબ થાય. તમે જુઓ અલગ અલગ મીમ જે છે વાયરલ થઈ રહ્યા છે. આજે સવારે જ હું એક મીમ સાંભળી રહ્યો હતો કે એક વ્યક્તિ એવું પૂછે છે કે પહેલાના જમાનામાં તો એક રાજાઓ જે છે એ ઘોડાઓ મોકલતા, રાજયજ્ઞ કરાવતા, અને જે ઘોડાઓ ઘોડો જ્યાં જાય એ જમીન, એની ભૂમિ, એની ગણાતી, અને જે રાજાઓ હતા બીજા એ જો એ ઘોડાને પકડે તો યુદ્ધ કરીને એ લોકો જીતતા. તો બીજાએ પૂછ્યું તો પછી અત્યારે કેમ તેવું આવું કે છે? એને કીધું કે અત્યારે આપણે એક મોટો ઇન્ડસ્ટ્રીઝ છે, એને ગધેડો રાખ્યો છે. એ ગધેડો જ્યાં જાય છે ને એ ઇન્ડસ્ટ્રીઝને ત્યાં કામ મળે છે. તમે બી સમજી ગયા હશે ગધેડો કોણ છે અને એ ઇન્ડસ્ટ્રીલિસ્ટ કોણ છે એ તમે સમજી ગયા હશો નિરાલી. પણ આવા ખરાબ પ્રકારના મીમ જે છે આના કારણે ધીરે ધીરે હવે વાયરલ થઈ રહ્યા છે આપણા વડાપ્રધાન માટે, અદાણી માટે, અંબાણી માટે. આખી સ્થિતિ એવી છે. 56 ઇંચની છાતી વાળું બધા કહે છે કે ભાઈ પ્રધાનમંત્રી 56 ઇંચની છાતી વાળા છે, નીડર છે, તો બોલતા કેમ નથી? તમને કહી દઉં કે અત્યારે થોડા દિવસ પહેલા અર્જુન મોઢવાડિયાની છે ને, અર્જુન મોઢવાડિયાની એક વાયરલ થઈ રહી હતી જૂની વિડીયો.
તેમાં કેવો કહી રહ્યા હતા કે 56ની છાતી તો છે ને એ ગધેડાની હોય છે, ઊંટની હોય છે ને આવું બધું એવું બધું બોલી રહ્યા હતા. એ જૂના એના વિડીયો હતા કે ગધેડાની હોય છે 56ની છાતી, માણસની છાતી હોય બહુ તો 48ની હોય, કોઈ તો 35ની હોય, 40ની હોય, એ બધી વાતો કરતા હતા. એટલે 56ની છાતી માટે કેવું છે કે તમારે જો આપણા ત્યાં વિદેશ નીતિ રહી, આપણા જે વડાપ્રધાન છે લગભગ 150 થી વધુ દેશોમાં ફરી ચૂક્યા હશે અત્યાર સુધી. એટલે પ્રવાસો આટલા કરી ચૂક્યા હશે છેલ્લા 10-12 વર્ષની અંદર. પણ એ દેશમાં ગયા ત્યાં તેમને વ્યક્તિગત રીતે તમામ પ્રકારની એમને જે ઇનામ મળવું જોઈએ, ઇલકાબો મળવા જોઈએ, એ સન્માન મળવું જોઈએ, એમને મળ્યું. પણ એ આપણે સમજવું જોઈએ કે એ વ્યક્તિગત એમના માટે નથી, એ ભારત દેશના નાગરિકોએ જે એમને બહુમત આપીને જીતાડ્યો છે એના માટે છે. વ્યક્તિગત કોઈ નરેન્દ્ર મોદી માટે કે વડાપ્રધાન માટે સન્માન ના હોય, એ દેશ માટેનું સન્માન હોય. તમે સમજો, કોઈ પણ તમે જાઓ તો પણ એ વ્યક્તિગત ફોટો પડાવો. તમે જો વિદેશમાં જાય વડાપ્રધાન તો શું થાય, એક તો એમના જતા વિડીયો તમને આપવામાં આવે મસ્ત જોરદાર રીલ્સ બનાવીને, પછી એમના ઉતરતા વિડીયો આવે, પછી ક્યાંક એરપોર્ટ ઉપર નાસ્તા કૂસ્તા સાંસ્કૃતિક કાર્યક્રમો કરતા આવે, પછી કેટલાક બહેનો જે છે રડતા હોય ને આમ જોતા હોય ગાંડા વેડાની જેમ, એવા વિડીયો તમને સામે આવે. કેટલાક તો આમ એવી વાહિયાત વાતો કરે, તમને એવું થાય કે આ શું આ બધું નાટક ચાલે છે. એના સિવાય તમને ખબર પડી કે વડાપ્રધાન જે તે દેશમાં ગયા હોય ને આપણા દેશનાથી કોઈ ફાયદો થયો હોય, એક મેટર મને કહો. જ્યાં ગયા હોય અથવા ત્યાં વિવાદ થયો હોય, અથવા તો અદાણીને ત્યાં કામ મળ્યું, અથવા તો અદાણીને ત્યાં વિરોધ થયો, અથવા તો અંબાણીને ત્યાં લાભ થયો હોય, તો એબીસીડી કામ કર્યું હોય. જેમ હું તમને ગધેડાવાળું વાત કરતો તો આવા જ પ્રકારની વાતો છે. હવે સ્થિતિ એ છે કે તમે રશિયા જોડે સંબંધ ખરાબ કર્યો, તમે ઈરાક જોડે સંબંધ ખરાબ કરી રહ્યા છે, આવા અનેક દેશો જોડે તમે સંબંધ જે છે ખરાબ કરી રહ્યા છો. બાંગ્લાદેશ જોડે આપણો ખૂબ સારા સંબંધ હતા, ત્યાં તમે સંબંધ ખરાબ કર્યું. તમે માલદીવ જોડે તમે સંબંધ ખરાબ કર્યું. તમે નેપાળ જોડે તમારા સંબંધો સારા નથી, ચીન જોડે તો સમજો હોઈ શકે છે. પણ તો પછી તમારી વિદેશ નીતિ શું છે, એક સવાલ છે. હવે તમારી કોઈ વિદેશ નીતિ નથી એટલે તમે કંઈ બોલી શકતા નથી. એટલા માટે જ તમારા ઉપર આરોપ લાગવામાં આવી રહ્યું છે કે તમે હવે અમેરિકાની પાછળ પીછલકુ બનીને દોડતા થઈ ગયા છો, એની પાછળ પૂંછડી પટપટાવી રહ્યા છો. એટલે એ બધી વસ્તુઓ જે છે એ લોકોને સમજવી પડશે. તમે એક વાત સમજો, આનાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છાપ ખરાબ થશે. કોઈ દેશના લોકો ટ્રમ્પને ચૂંટવાના છે તો ના, નેતન્યાહુને ચૂંટવાના છે તો ના, ખેમનાઈના દીકરાને ચૂંટવાના છે તો ના, એ કોને ચૂંટવાના છે તો એ નરેન્દ્ર મોદીના નામે ચૂંટવાના છે. અત્યારે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી આવશે, બધી વસ્તુ આવશે, તો તમારે અમેરિકા ઇન્ડિયાની ડીલ શું થઈ એને લઈને તમારે ખુલાસો કરવો પડશે, બતાવવું પડશે ખેડૂતોને. એ તમામ વસ્તુ ચર્ચા થતી નથી. અને એટલા માટે જ જ્યારે વિપક્ષે કીધું કે બધું બાદ છોડીને પહેલા તમે અમેરિકા ઇઝરાયલ ઇરાકના યુદ્ધ ઉપર ભારત પર કેવી અસર પડશે, આપણું શું સ્ટેન્ડ છે, આપણે શું બોલી રહ્યા છીએ, એ તમામ વસ્તુ તમે કહો. તટાર કે ના, અમે આ બધું ચર્ચા નહીં કરીએ, કારણ કે અમારામાં આવડત નથી. આ વાત તો હું કહું છું, કારણ કે એ ફ્લોર મેનેજમેન્ટ ના કરી શકે, તમે સમજી લો. અને એટલા માટે જ રાહુલ ગાંધી પહેલા ચરણમાં તો હાવી હતા જ. મને લાગે છે કે બીજા ચરણમાં પહેલા દિવસથી જ એણે ભાજપને બેકફૂટ ઉપર લાવી દીધું. જી સર, હવે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં બાર કાઉન્સિલની જે મતગણતરી છે તે કેમ અટકી પડી છે? તમે જુઓ, કુલ મળીને એટલી વાત છે જે આજે હું છાપામાં કર્યું, અટકી ગઈ હતી 2 દિવસ સુધી. એની અંદર એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે 12 સદસ્યો, જે 12 વકીલો છે, એમણે જે રિટર્નિંગ ઓફિસર છે તેમને કઈ ધમકી આપી છે અને 12 જે સભ્યો છે એ તમામને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એવી વાત છે, અથવા એમને નોટિસ આપવામાં આવી છે એવી વાત છે. અને મેં આજે જ અમારા એક મિત્ર છે એમની જોડે વાત કરી, એ ત્યાં ખૂબ વર્ષોથી એ કવર કરે છે. એમણે કીધું કે અનિલભાઈ, જે 12 લોકો છે બધા કોંગ્રેસના છે, બધા વકીલો કોંગ્રેસના લાઇક માઇન્ડેડ લોકો છે, જે લોકોને નોટિસ અપાઈ છે આ તમામ વસ્તુઓ. અને એવું છાપાઈ લખ્યું છે કે આજે તો ગણતરી થવાની છે પણ આટલા દિવસ સુધી અટકી પડી. તેમનું કેવું હતું કે ઇતિહાસમાં પહેલી વખત આ મત ગણતરી છે તે અટકી પડી છે. અત્યાર સુધી આવું કઈ નથી, પણ જે રિટર્નિંગ ઓફિસર હોય છે એમણે લેટર લખ્યું છે કે આ 12 લોકોએ તેમને ધમકી આપી હતી. આ 12 લોકો જે ઉમેદવારો હતા તેમને ધમકી આપી હતી ને એટલા માટે તમામ વસ્તુ થઈ ગઈ. એટલે બાર કાઉન્સિલની ચૂંટણીમાં પણ અત્યારે કોંગ્રેસ ભાજપ થઈ ગયું છે. અત્યારે તેમને એવું છે કે જે લોકો સત્તાની સાથે રહેશે એ તમામ લોકોને ફાયદો થશે. આપણે એમાં પડવા માંગતા નથી, પણ કેવું છે કે કાલે જે ગણતરી થવાના હતી, કાલે ન આયા, આ તમામ પ્રકારની વસ્તુઓ થઈ એટલે જે લોકો આયા હતા એ લોકો પાછા ગયા. પણ એટલું કહી શકાય છે, તમે જુઓ જે લોકોને નામનો ઉલ્લેખ છે પત્રમાં,
તો અંસારી આફતાબ હુસેન અલ્તાફ હુસેન ઉમેદવાર નંબર 2, વાઘેલા પરેશકુમાર હીરાભાઈ ઉમેદવાર નંબર 93, પઠાણ મોહમ્મદ ઝુબેર અમજદભાઈ, પટેલ કનુભાઈ, પટેલ જફર ખાન, વરિયા અરવિંદ કુમાર, ભરવાડ અનિલ રમણભાઈ, પરમાર રમેશભાઈ, ચૌહાણ દક્ષાબેન, પરીખ મનીષા પ્રદીપભાઈ, મકવાણા ગૌતમ મધુભાઈ. જે પરીખ મનીષાબેન એ લોકો છે એ તમામ લોકો ઉમેદવારો છે. તમે વિચાર કરો આ કેવી વિડંબના કહેવાય કે ઉમેદવારો ધમકી આપે એવું લેટર લખાય ને પછી આ તમામ લોકોને નોટિસ અપાય છે. આમાં પોલિટિક્સ છે, એમાં કોઈ બે મત નથી. કોંગ્રેસ ભાજપ છે આ બે મત નથી, પણ આનાથી જે વકીલ આલમ છે કે જે સમગ્ર સિસ્ટમ છે એના ઉપરથી જે લોકોનું જે વિશ્વાસ છે ઉઠશે. અને રિટર્નિંગ ઓફિસરની વાત કરીએ કે સુપ્રીમ કોર્ટના જજોની વાત કરીએ કે પછી ઇલેક્શન કમિશનની વાત કરીએ, આ તમામ લોકો કેવી રીતે કોમ્પ્રોમાઇઝ થઈ રહ્યા છે અને આરોપો લાગી રહ્યા છે આપણને ખબર છે નિરાલી. એટલે આ તમામ વસ્તુ સમજવા જેવી બાબત છે. ગુજરાતમાં તો આ તમામ વસ્તુ થઈ જ રહી છે, પણ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ એક છાપ જે છે સારી ન જાય આપણા બાર કાઉન્સિલની, કે આમાં તો આવા પ્રકારે લોકો છે જે ધમકી આપે છે અથવા તો એ વિક્ટિમ કાર્ડ રમીને આ તમામ વસ્તુ કોંગ્રેસ ભાજપ કરીને ભાજપને કે કોંગ્રેસને, જે કોંગ્રેસ છે કોંગ્રેસ પ્રેરિત લોકો એ તમામ લોકોને કેવી રીતે હટાવવામાં આવે છે અથવા તો ભાજપ પ્રેરિત લોકોને કેવી રીતે ફાયદો અપાવવામાં આવે છે, તમામ પ્રકારની વસ્તુઓ થઈ રહી છે. જે કમસે કમ ન્યાયાલયમાં તમામ વસ્તુ થાય, બાર કાઉન્સિલમાં તમામ વસ્તુ થાય યોગ્ય નથી. નિરાલી. જી સર, ધન્યવાદ વાત કરવા બદલ. ધન્યવાદ નિરાલી. તમે આ વિશે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ. નમસ્કાર નિરાલી. આ કાર્યક્રમને લઈને આપ શું વિચારો છો કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.